જૂનાગઢ લોકસભા બેઠક પર પુંજાભાઈ વંશનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં ભડકો થયો છે। વેરાવળ કોંગ્રેસના નારાજ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી અને કહ્યું કે પુંજા વંશનું નામ પાછું નહીં ખેંચાય તો નવા જૂની થશે। વિમલ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો બળાપો કાઢ્યો, કહ્યું કે કોંગ્રેસ કોઈને વિશ્વાસમાં લીધા વગર જ પુંજાભાઈને ટિકિટ આપી છે। એટલું જ આક્રમક મૂડમાં કોંગ્રેસને ધમકી પણ આપી દીધી કે જો પુંજા વંશનું નામ પરત ખેંચાશે નહીં તો જોરદાર વિરોધ થશે। અને મારી નમ્ર વિનંતી એવી છે મારા પક્ષને કે કોળી સમાજના યુવા ચહેરામાંથી કોઈને આપે। આ વિસ્તારના લોકોએ હંમેશા કોળી સમાજના યુવા ચહેરાને પસંદ કર્યા છે અને હંમેશા જંગી બહુમતી જીત્યા છે। એનો દાખલો હું તમારી સામે બેઠો છું। પુંજાભાઈને રિપીટ કરવામાં આવે તો 4 તારીખ પહેલાં કે 4 તારીખ પછી હું ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના તમામ આગેવાનો, વડીલો અને તમામ સમાજના આગેવાનો અને વડીલો સાથે બેઠક કરી અને ડિસિઝન લઈ અને જે પણ ડિસિઝન હશે એ આપના ટીવીના માધ્યમથી અને મારા પક્ષને જણાવી।